વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, ઓક્સફોર્ડ સ્કૂલ ઓફ સાયન્સ ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। હવે ગયા લેક્ચર ની અંદર આપણે સ્વાધ્યાય 12.3 ના દાખલા ગણેલા હતા। હવે આજે છેલ્લું સ્વાધ્યાય આ ચેપ્ટર નું સ્વાધ્યાય નંબર 12 છે એનો પહેલો દાખલો છે કે ત્રણ શિરોબિંદુ આપેલા છે। સ્વાધ્યાય 12 એનો પહેલો દાખલો છે ત્રણ શિરોબિંદુ આપેલા છે, એના એમ આપેલા છે 3 -1 2, પછી બી બિંદુના આયામ આપેલા છે 1 2 -4, સી બિંદુના આયામ આપેલા છે -1 1 અને 2। આ સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુ છે। એ સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD ના શિરોબિંદુ છે। ABCD ના શિરોબિંદુ તો ચોથા શિરોબિંદુના આયામ મેળવો। ત્રણ શિરોબિંદુ આપેલા સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો સૌથી પહેલા બંને બાજુ સરખાઓ, સમાંતર બાજુની સામસામેની બાજુ સરખી હોય એ રીતે પણ તમે ગણી શકો, અથવા તો સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલો છે તો આપણે ABCD ક્રમમાં લઈ લઈએ। A બરાબર એના આયામ 3 -1 2, અહીંયા B બિંદુ 1 2 -4, C બિંદુ છે -1 1 2 અને D બિંદુના આયામ આપણે ધારી લઈએ। રકમ એકવાર વ્યવસ્થિત જોઈ લેવાની, રકમમાં કઈ ભૂલ નથી। ઉતાવળ કરો, આમ તો દાખલો અમુક તમને આવડતા હોય પણ ઉતાવળ કરવામાં તમારી રકમ ખોટી હોય। ઉતાવળ તમે જ્યારે કરો ત્યારે એનો મતલબ રકમ ખોટી હોય। તો હવે ડી બિંદુના આયામ આપણે ધારી લઈએ। ડી બિંદુના આયામ ધારી લઈએ આપણે કે x y z છે, અથવા તો abc કોઈ પણ ધારી શકાય x y z। તો હવે સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો AB બરાબર CD એ રીતે પણ ગણી શકાય, પણ એ રીતે દાખલો થોડો કેવો થાય, લાંબો થાય। હવે સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં વિકર્ણો પરસ્પર દુભાગે। તો સમાંતર બાજુ ચતુષ્કોણનો ગુણધર્મ છે વિકર્ણો પરસ્પર દુભાગે। વિકર્ણો પરસ્પર દુભાગે એટલે અહીંયા બે વિકર્ણ થાય, એક તો AC અને બીજો વિકર્ણ છે BD। વિકર્ણો પરસ્પર દુભાગે એટલે એનો જે છેદ બિંદુ છે એ એક જ થાય, બંનેનું છેદ બિંદુ કેવું થાય, એક જ થાય। એટલે AC નું મધ્ય બિંદુ અને BD નું મધ્ય બિંદુ બંને કેવા થાય, એક સરખા। કેમ કે વિકર્ણો પરસ્પર દુભાગે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એટલે અહીંયા લખી શકાય કે AC નું મધ્ય બિંદુ બરાબર BD નું મધ્ય બિંદુ। તો આ તમને ચોથા શિરોબિંદુના આયામ મેળવવામાં આ રીત સરળ પડે, અથવા તો કીધું AB બરાબર CD બંને સામસામેની બાજુ સરખી હોય એ રીતે પણ તમે આને સાબિત કરી શકો। હવે AC નું મધ્ય બિંદુ કઈ રીતે મળે, તો કે બંને એક સેમનો સરવાળો છેદમાં 2। તો બંને એક સેમનો સરવાળો કરો એટલે એક સેમ અહીંયા કેટલો હતો 3, અહીંયા એક સેમ -1 છેદમાં 2, પછી બંને વાયામનો સરવાળો છેદમાં 2। તો અહીંયા વાયામ કેટલો હતો -1, અહીંયા વાયામ +1 છેદમાં 2। બંને ઝેડિયામનો સરવાળો તો કે 2 + 2 છેદમાં 2। તો આ શું મળી ગયું આપણને, AC નું મધ્ય બિંદુ મળી ગયું। હવે તમારે BD નું મધ્ય બિંદુ મેળવવાનું છે। BD નું મધ્ય બિંદુ મેળવો તો BD નું મધ્ય બિંદુ કેટલું થાય, તો કે x + 1 છેદમાં 2, બંને એક સેમનો સરવાળો છેદમાં 2, પછી બંને વાયામનો સરવાળો એટલે y + 2 છેદમાં 2, અને પછી બંને ઝેડિયામનો સરવાળો તો કે z -4 છેદમાં 2। તો હવે આ બંનેને સરખાવવાના છે તો અહીંયા કેટલા વધશે, પેલા 3 માંથી 2 જાય, 1 જાય એટલે 2, 2 ના છેદમાં 2 એટલે અહીંયા કેટલા આવશે, તો કે 1 -1 + 1 અંશમાં 0 એટલે એ આખું પદ શું થઈ જાય
0 છેદમાં કોઈ પણ સંખ્યા હોય અંશમાં 0 એટલે 0 2 + 2 4 4 ના છેદમાં 2 એટલે 2 બરાબર x + 1/2 y + 2/2 અને z - 4/2 તો હવે સરખાઓ પહેલું બિંદુ છે x + 1/2 બરાબર કેટલા આપેલા છે તો કે 1 બીજું બિંદુ સરખાવો y + 2 છેદમાં 2 = 0 ત્રીજું બિંદુ સરખાવો z - 4/2 બરાબર 2 એટલે ત્રણે ત્રણ બિંદુ સરખાવો પહેલું બીજું કેમ કે વચ્ચે બરાબર છે તો સરખાવી શકાય તો હવે લસા લઈ લો અહીંયા બે આ સાઈડ જાય x + 1 બરાબર 2 તો x બરાબર 2 - 1 એટલે x બરાબર કેટલું આવશે 1 એવી રીતે અહીંયા સરખાવો y + 2 બે આ સાઈડ જાય 0 * 2 એટલે 0 તો y બરાબર -2 અને અહીંયા z - 4 બરાબર 4 તો -4 ઓલી સાઈડ જાય એટલે z બરાબર 4 + 4 એટલે z બરાબર 8 આનો મતલબ કે ચોથું શિરોબિંદુ જે હતું એ d ના યામ x યામ પહેલા પછી y યામ અને પછી z યામ તો આપણે ચોથા શિરોબિંદુના યામ શું મળશે 1 -2 અને 8 આ ચોથા શિરોબિંદુના યામ થઈ ગયા 1 - 2 અને 8 એટલે આ રીત તમને સહેલી પડે કેમ કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એટલે વિકર્ણો પરસ્પર દુભાગે વિકર્ણો દુભાગતા હોય તો વિકર્ણના બંને મધ્યબિંદુ એક જ હોય એટલે AC નું મધ્યબિંદુ બરાબર BD નું મધ્યબિંદુ આ તમને સહેલું પડે લખી નાખો આ દાખલો પછી આપણે બીજો દાખલો જોઈએ એટલે આની અંદર એક તો અંતર સૂત્ર વિભાજન સૂત્ર બે વસ્તુ તમને આવડે એટલે આખું ચેપ્ટર તમને બહુ વ્યવસ્થિત આવડી જાય આની અંદર બે વસ્તુ વ્યવસ્થિત તમારે શીખવાની છે ચાલો હવે બીજો દાખલો જોઈએ આપણે કે બીજો દાખલો છે કે a બરાબર આપેલું છે 0 0 6 b બરાબર આપેલું છે 0 4 0 અને c બરાબર આપેલું છે 6 0 0 જો શિરોબિંદુ વાળા ત્રિકોણની મધ્યગાઓની લંબાઈ મેળવવાની તે ત્રિકોણ છે એટલે ત્રણ મધ્યગા મળે ત્રણે ત્રણ મધ્યગાની તમારે લંબાઈ મેળવવાની છે આપણે ત્રિકોણ દોરી લઈએ કે આ a બિંદુ છે 0 0 6 b બિંદુ અહીંયા લઈ લઈએ આપણે b ના યામ છે 0 4 0 અને c બિંદુના યામ છે 6 0 0 તો એ ત્રણ મધ્યગા મળે આની અંદર ત્રિકોણ છે મધ્યગા એટલે ત્રિકોણનું શિરોબિંદુ મધ્યગા એટલે શું થાય ત્રિકોણનું શિરોબિંદુ અને સામેની બાજુનું આ મધ્યબિંદુ થાય ત્રિકોણનું શિરોબિંદુ અને સામેની બાજુનું મધ્યબિંદુ એટલે આ શું થાય મધ્યગા પછી આવી રીતે તમારે વેધ પણ આવે વેધ કોને કહેવાય તો કે ત્રિકોણનું શિરોબિંદુ અને સામેની બાજુને લંબ હોય તો આને શું કહેવાય વેધ કહેવાય અહીંયા લંબ હોય કાટખૂણો હોય પછી દ્વિભાજક આવે દ્વિભાજક કોને કહેવાય તો કે ખૂણાના બે સરખા ભાગ કરે આ બંને ભાગ કેવા હોય સરખા અને દ્વિભાજક કહેવાય પછી લંબ દ્વિભાજક કોને કહેવાય તો કે આ સરખા બે ભાગ કરે અને દ્વિભાજક કહેવાય લંબ દ્વિભાજક કોને કહેવાય તો કે ત્રિકોણનું મધ્યબિંદુ પણ હોય અને એને લંબ પણ હોય એ શિરોબિંદુમાંથી પસાર થાય એવું જરૂરી નથી લંબ દ્વિભાજક છે ઈ શું હોય તો કે મધ્યગા અને વેધને બંને મિક્સ કરો તો કે મધ્યબિંદુ પણ હોય અને લંબ પણ હોય તો એને લંબ દ્વિભાજક કહેવાય એટલે આ વસ્તુ બધી ખાસ યાદ રાખજો બધી મધ્યગા કોને કહેવાય વેધ કોને કહેવાય દ્વિભાજક લંબ દ્વિભાજક
હવે આની અંદર મધ્યગા છે એટલે ત્રિકોણનું શિરોબિંદુ અને સામેની બાજુને મધ્યબિંદુ એટલે એને મધ્યગા કહેવાય. ધારો કે પેલા જો a ની મધ્યગા હું તમને દોરી દઉં છું, પછી b અને c ની મધ્યગા તમારે જાતે હોમવર્ક ની અંદર કરવાની છે. હવે અહીંયા ધારો કે a આ ધારો કે l લઈ લઈએ, l આ મધ્યગાથી શિરોબિંદુ અને સામેની બાજુનું મધ્યબિંદુ. આ હું ગણી દઉં છું, તમારે પછી b અહીંયા આ તમારે b અને c માંથી જે મધ્યગા મળી તમારે જાતે લખવાની છે. મધ્યગાની લંબાઈ જાતે મેળવવાની છે. એક મેળવી દઉં છું, બાકીની બે તમારે જાતે મેળવવાની છે. તો ત્રિકોણનું શિરોબિંદુ અને સામેની બાજુનું મધ્યબિંદુ, તો આ al મધ્યગા થઈ ગઈ. તો al ને આપણે લંબાઈ ગોતવાની છે. તો સૌથી પહેલા l ના યામ તમને મળી જાય. l એ bc નું મધ્યબિંદુ થાય. તો l ના યામ બરાબર આ બંનેનું મધ્યબિંદુ એટલે x યામનો સરવાળો 0 + 6 છેદમાં 2, y યામનો સરવાળો 4 + 0 છેદમાં 2, z યામનો સરવાળો 0 + 0 છેદમાં 2. તો l ના યામ આપણને શું મળશે? 6 ના છેદમાં 2 એટલે 3, 4 ના છેદમાં 2 એટલે 2, 0 ના છેદમાં કોઈ પણ સંખ્યા હોય જવાબ કેટલો આવે? 0 આવે. તો l ના યામ મળી ગયા આપણે 3, 2 અને 0. તો હવે આની લંબાઈ જોતી, તો હવે તમારે અંતર સૂત્ર મૂકવાનું. તો l બરાબર વર્ગમૂળની અંદર x1 - x2 નો સ્ક્વેર એટલે શું આવશે? 0 - 3 નો વર્ગ પ્લસ 0 - 2 નો વર્ગ પ્લસ 6 - 0 નો વર્ગ. હવે તમારે અહીંયા અંતર સૂત્ર મૂકવાનું છે. તો l બરાબર વર્ગમૂળની અંદર 3 નો -3 નો વર્ગ તો કે 9 - 2 નો વર્ગ 4, 6 નો વર્ગ 36, 36 ને 4 40, 40 ને 9 49. તો 49 નું વર્ગમૂળ કેટલું આવશે? 7. તો al મધ્યગા મળી. મધ્યગા al ની લંબાઈ કેટલી આવી? તો કે 7. આ એક મળી ગયું તમને. હવે તમારે બીજી બે છે, ધારો કે અહીંયા m નામ આપી દો. તો m શું થાય? ac નું મધ્યબિંદુ થાય. પછી તમારે m ના યામ મેળવવાના. પછી bm ની લંબાઈ m ના યામ મળી જાય પછી અંતર સૂત્ર. પછી અહીંયા n લઈ લો ધારો કે, તો પેલા n એ ab નું મધ્યબિંદુ થાય. પછી cn ની તમારે લંબાઈ મેળવવાની. એટલે al મેં મેળવી દીધું. તમારે હવે અહીંયા bm અને cn આ બંનેની લંબાઈ તમારે આવી રીતે જાતે મેળવવાની છે. બહુ વ્યવસ્થિત સહેલું છે, આવડી જાય એવું છે. એટલે ટ્રાય કરજો. al મેળવી દીધું છે, bm અને cn આ તમારે જાતે મેળવવાનું છે. ચાલો હવે ત્રીજો દાખલો. ત્રીજો દાખલો છે કે ત્રિકોણ PQR ના શિરોબિંદુ. ત્રીજો છે ત્રિકોણ આપેલો છે PQR, એના શિરોબિંદુ, ત્રણ શિરોબિંદુ આપેલા છે. P બરાબર 2a 2 6, Q બરાબર -4 3b અને -10 અને R બિંદુ 8 14 અને 2c ના તથા મધ્ય કેન્દ્ર ઉગમ બિંદુ હોય. આ બધેનું મધ્ય કેન્દ્ર ધારો કે આપણે O લઈ લઈએ. O એટલે ઉગમ બિંદુ આપેલું. ઉગમ બિંદુના યામ કેટલા હોય? તો કે 0 0. તો ABC ના મૂલ્ય મેળવો. તો અહીંયા ત્રિકોણ આપેલો છે PQR. આ P બિંદુના યામ લઈ લઈએ આપણે 2a 2 અને 6. Q બિંદુના યામ -4 3b -10 અને R બિંદુના યામ 8 14 અને 2c. રકમ ફરીવાર એકવાર જોઈ લેજો. રકમમાં કઈ ભૂલ હોવી જોઈએ નહીં. 2a 2 6 -4 3b -10 8 14 અને 2c બરોબર છે રકમ.
હવે આની અંદર હવે ત્રણેયનું મધ્ય કેન્દ્ર આપણે O લઈ લીધું, ઉગમ બિંદુ 0 0 0 ત્રણેયનું મધ્ય કેન્દ્ર છે. તો એ મધ્ય કેન્દ્રના યામ મધ્ય કેન્દ્ર અથવા તો મધ્ય બિંદુ, તો મધ્ય કેન્દ્રના યામ ત્રિકોણ થઈ ગયો. મધ્ય કેન્દ્ર O0 0 આપ્યું છે, તો મધ્ય કેન્દ્રના યામ બરાબર ત્રણેય એક સેમનો સરવાળો છેદમાં 3 આવશે. ઓલું મધ્ય બિંદુ હતું તો 2 આમ હતા, છેદમાં 2 આવે. આમાં 3 છે તો ત્રણેય એક સેમનો સરવાળો છેદમાં 3. એટલે આનું સૂત્ર x1 y1 z1 લઈ લ્યો અને x2 y2 z2 લઈ લ્યો અને x3 y3 z3 લઈ લ્યો. તો આનું સૂત્ર શું થાય? મધ્ય કેન્દ્રના યામ ત્રણેય એક સેમનો સરવાળો છેદમાં 3, ત્રણેય y યામનો સરવાળો છેદમાં 3 અને ત્રણેય z યામનો સરવાળો છેદમાં 3. તો હવે મધ્ય કેન્દ્રના યામ આપણને આપેલા છે, ઈ ઉગમ બિંદુ છે. ઉગમ બિંદુના યામ કેટલા હોય? તો કે 0 0 0. એટલે મધ્ય કેન્દ્રના યામ 0 0 આપેલા છે. ત્રણેય એક સેમનો સરવાળો એટલે 2a - 4 + 8 છેદમાં 3. ત્રણેય y યામનો સરવાળો 2 + 3b + 14 છેદમાં 3. ત્રણેય z યામનો સરવાળો 6 - 10 + 2c છેદમાં 3. તો હવે આ ત્રણેય સરખાવો, તો આના બરાબર સરખાવો તો 0 બરાબર અહીંયા કેટલા આવશે? 2a - 4 + 8 એટલે +4 છેદમાં 3. બીજું બિંદુ સરખાવો 0 બરાબર અહીંયા કેટલો આવશે? 3b 14 ને 2 કેટલા થાય? 16 છેદમાં 3. ત્રીજું બિંદુ સરખાવો 0 બરાબર અહીંયા 2c - 4 છેદમાં 3 10 + 6 એટલે -4. તો 3 આ સાઈડ જાય એટલે 0 થઈ ગયો. તો શું વધશે હવે? 2a + 4 બરાબર 0. તો 2a બરાબર -4, તો a બરાબર -2. a ની કિંમત મળી ગઈ. હવે આ પદ અહીંયા આવે એટલે 0 બરાબર 3b + 16. તો 16 આ સાઈડ આવે એટલે 3b બરાબર -16. 16 આ સાઈડ આવે તો b બરાબર -16 ના છેદમાં 3. આ b ના યામ મળી ગયા. એવી રીતે આ 0 અહીંયા આવે એટલે 0 બરાબર 2c - 4 -4 છે આ સાઈડ આવે એટલે +4 એટલે 2c બરાબર 4. તો c બરાબર 4 ના છેદમાં 2 એટલે 2. તો abc ના યામ અનુક્રમે શું આવશે? -2 16 ના છેદમાં 3 અને 2. ચાલો હવે ચોથો દાખલો. એટલે મધ્ય કેન્દ્રના યામ ત્રણેય એક સેમનો સરવાળો છેદમાં 3 મૂકો, સરખાવી દો. મધ્ય કેન્દ્રના યામ 0 0 આપેલા છે, સરખાવો એટલે ત્રણે ત્રણના abc ના ત્રણેય ત્રણની કિંમત આપણને મળી જાય. લખી નાખો ચોથો દાખલો. ત્રીજો દાખલો. હવે ચોથો દાખલો સોમવારથી સ્કૂલ ખુલે ત્યારે આ ચેપ્ટરની અંદર કાંઈ પણ ન આવડતું હોય તો કહેજો, અથવા તો આના ઉદાહરણ પણ મેં તમને જાતે ગણવા આપેલા છે. ઉદાહરણ બહુ સહેલા છે, વ્યવસ્થિત સમજી લખો એટલે ઉદાહરણ તમને આવડે એવા જ છે. ચાલો હવે ચોથો દાખલો. ચોથો દાખલો છે બિંદુ P આપેલું છે 3 - 2 5 થી 5√2 અંતરે આવેલા y અક્ષ પરનું બિંદુ, y અક્ષ પરના બિંદુના યામ મેળવો. હવે બિંદુ P થી y અક્ષ ઉપરનું બિંદુ આપેલું છે એના યામ ગોતવાના છે. તો હવે y અક્ષ ઉપરનું બિંદુ છે ને, તો એનો x યામ અને z યામ હંમેશા કેવો હોય? 0 હોય. તો આપણે ધારી લઈએ, ધારો કે y અક્ષ પરનું બિંદુ
y x નો બિંદુ એટલે y આમ હોય 0 y અને 0 છે. ધારો કે આને q બિંદુ આપી દો. y x નો બિંદુ q લીધો આપણે q 0 y 0 કેમ કે y x ઉપરનું છે એટલે x અને z હંમેશા કેવા હોય 0 હોય. તો હવે આ બે વચ્ચેનું અંતર કેટલું આપેલું છે 5√2 કેમ કે આ બિંદુથી y x ઉપરનું બિંદુ એટલે q p અને q વચ્ચેનું અંતર 5√2 એટલે આપણે આવી રીતે પણ લખી શકાય pq બરાબર 5√2. તો બંને બાજુ વર્ગ કરો અથવા તો વર્ગ ન કરો તો ડાયરેક્ટ સાદુરૂપ આપી શકાય વર્ગમૂળ વાળું. તો હવે pq² તો આ બાજુ પણ વર્ગ કરવો પડે 5 નો વર્ગ 25 √2 નો વર્ગ 2 એટલે 25 દુ 50. તો હવે pq² મેળવો તો કે સ્ક્વેર છે એટલે વર્ગમૂળ આવશે નહીં, અંતર સૂત્ર જ વાપરવાનું છે. તો કે 3 - 0 નો વર્ગ પ્લસ -2 y નો વર્ગ પ્લસ 5 - 0 નો વર્ગ બરાબર 50. અથવા તો આમાંથી પણ તમે આ બાદ કરી શકો તો 3 નો વર્ગ કેટલો આવશે 9 પ્લસ આનું સાદુરૂપ આપો -2 નો વર્ગ તો કે 4 માઈનસ માઈનસ પ્લસ 4y પ્લસ y માઈનસ y નો સ્ક્વેર એટલે y સ્ક્વેર આ a માઈનસ b નો સ્ક્વેર રીતે હું વિસ્તરણ કર્યું છે પ્લસ 5 નો વર્ગ તો કે 25 બરાબર 50. તો એ સાદુરૂપ આપો તો અહીંયા શું વધશે y સ્ક્વેર પ્લસ 4y. હવે કેટલા વધશે 9 4 13 25 ને 13 25 અને 13 મૂકો એટલે કેટલું આવશે અહીંયા 8 અને 3 બરાબર 50. 50 આ સાઈડ આવે તો y² + 4y 50 આ સાઈડ આવે એટલે -12 બરાબર 0. તો -12 ના એવા અવયવ પડો સરવાળો 4 થાય એટલે 6 દુ 12 લખી શકાય એટલે y + 6 લખી શકાય અને y - 2 એટલે ગુણાકાર -12 સરવાળો 6 + 6 - 2 એટલે 4. તો આના બરાબર પણ 0 લખી શકાય y + 6 બરાબર 0 અથવા y - 2 બરાબર 0. તો y બરાબર અહીંયા -6 મળશે અથવા y બરાબર 2. તો જો અહીંયા દાખલો પૂરો થાય નહીં તો હજી તમારે લખવું પડે કે y અક્ષ પરનું બિંદુ q આવશે q બરાબર y ની કિંમત કેટલી મળી -6 એટલે કાં તો 0 - 6 0 હોય અથવા q બરાબર 0 to 0 થાય. એટલે y ની કિંમત મળી ગઈ એ પાછી તમારે અહીંયા y અક્ષ પરનું જે બિંદુ લીધું છે એની અંદર તમારે મૂકવાની. એટલે આ જે મેળવ્યું એ તમારો ફાઇનલ આન્સર કહેવાય. લખી નાખો. ચલો હવે પાંચમો દાખલો છે. બે બિંદુઓ આપેલા છે p અને q. આ બિંદુ p લઈ લઈએ p ના અહીંયા 2 -3 4 q ના અહીંયા 8 0 અને 10. હવે આને જોડતા રેખાખંડ પર r નો એક્સ્યામ 4 હોય એટલે r છે એ વિભાજન કરતું બિંદુ છે. એક્સ્યામ કેટલો આપેલો છે 4 એટલે વિભાજન કરતું બિંદુ આપેલું છે તો r ના યામ મેળવવાના છે. હવે એક દાખલો અગાઉ આવી ગયેલો તો અહીંયા r બિંદુ. હવે આનો એક્સ્યામ કેટલો આપેલો છે 4 અને y અને z યામ આપેલા નથી તો y અને z યામ આપણે ગોતવાના છે. એટલે એક્સ્યામ આપેલો છે 4 y અને z યામ આપણે ગોતવાના એટલે આખો r ની કિંમત આપણે r ના યામ ગોતવાના છે આની અંદર. તો હવે સૌથી પહેલા તો હવે આપણે ગુણોત્તર પ્રમાણ લઈ લઈએ. હવે ધારો કે r એ રેખાખંડ PQ નું લેમ્બડા જેમ 1 ગુણોત્તરમાં વિભાજન કરે. લેમ્બડા જેમ 1 ગુણોત્તરમાં વિભાજન કરે. તો હવે અહીંયા લેમ્બડા લઈ લ્યો, અહીંયા 1 લઈ લ્યો, આને x1 y1 z1 લઈ લ્યો અને આને x2 y2 z2 લઈ લ્યો. તો હવે આપણે સૂત્ર શું હતું r ના યામ અહીંયા આગળ આવે. ગુણોત્તર પ્રમાણ આપેલું છે એટલે સૂત્ર લેમ્બડા x2 + x1 છેદમાં લેમ્બડા + 1 લેમ્બડા y2 + y1 છેદમાં લેમ્બડા + 1 અને લેમ્બડા z2 + z1
છેદમાં લેમ્બડા પ્લસ 1 તો અહીંયા વિભાજન કરતા બિંદુના આયામ હંમેશા પહેલા હોય તો r ના આયામ શું છે 4 y અને z એક્સિયમ તો એમાં આપેલો જ છે 4 અને y અને z આયામ ગોતવાના છે તો બરાબર લેમ્બડા x2 એટલે 8 લેમ્બડા પ્લસ x1 એટલે 2 છેદમાં લેમ્બડા પ્લસ 1 લેમ્બડા y2 એટલે 0 થઈ ગયું પ્લસ y1 એટલે માઈનસ 3 છેદમાં લેમ્બડા પ્લસ 1 પછી લેમ્બડા z2 એટલે 10 લેમ્બડા પ્લસ 4 છેદમાં લેમ્બડા પ્લસ 1 એટલે બધાની કિંમત આપણે મૂકી દીધી હવે સરખાવો જો પહેલો સરખાવો તો જ લેમ્બડાની કિંમત મળશે બીજા અને ત્રીજામાં લેમ્બડાની કિંમત મળે નહીં તો ત્રણે ત્રણ વસ્તુ સરખાવો પહેલા આપણે 4 બરાબર પહેલું સરખાવી દઈએ 4 બરાબર 8 લેમ્બડા પ્લસ 2 છેદમાં લેમ્બડા પ્લસ 1 લસા લઈ લ્યો અહીંયા તો 4 લેમ્બડા પ્લસ 4 બરાબર 8 લેમ્બડા પ્લસ 2 તો બે આ સાઈડ આવે 4 માઈનસ 2 4 લેમ્બડા ઓલી સાઈડ જાય 8 લેમ્બડા માઈનસ 4 લેમ્બડા તો અહીંયા 2 બરાબર 4 લેમ્બડા તો લેમ્બડા બરાબર 1 હાફ 1/2 4 છેદમાં જાય તો લેમ્બડાની કિંમત મળી ગઈ 1 હાફ હવે તમારે ગોતવાનું શું આપણે y અને z તો હવે બીજું સરખાવો તો y બરાબર શું આવશે -3 છેદમાં લેમ્બડા પ્લસ 1 તો હવે લેમ્બડાની કિંમત મૂકી દો અહીંયા -3 લેમ્બડાની કિંમત 1/2 પ્લસ 1 તો હવે લસા લઈ લો -3 અહીંયા 1 પ્લસ 2 * 2 છેદમાં 2 વચ્ચે છેદનો છેદ ક્યાં જાય તો કે અંશમાં તો y બરાબર અહીંયા શું આવશે -3 * 2 એટલે -6 છેદમાં 3 તો y ની કિંમત કેટલી આવશે -2 એવી રીતે તમે zm પણ સરખાવો zm સરખાવો તો એની અંદર પણ તમને એક કિંમત મળશે તો હવે zm સરખાવો z બરાબર શું આપેલું છે 10 લેમ્બડા પ્લસ 4 છેદમાં લેમ્બડા પ્લસ 1 તો અહીંયા પણ લેમ્બડાની કિંમત મૂકો તમે તો લેમ્બડાની કિંમત કેટલી આપી છે 1 હાફ પ્લસ 4 છેદમાં 1 હાફ પ્લસ 1 તો અહીંયા 5 દુ 10 એટલે અહીંયા કેટલા આવશે 5 પ્લસ 4 છેદમાં લસા લઈ લો 1 પ્લસ 2 એટલે કેટલું આવશે 3/2 તો 5 ને 4 કેટલું આવશે 9 છેદનો છેદ અંશમાં તો કેટલું આવશે 9 દુ અહીંયા છેદ ઉડાડી નાખો 3 * 9 એટલે 3 દુ 6 અહીંયા છેદ ઉડાડો 5 ને 4 9 9 ના છેદમાં 3 છેદનો છેદ અંશમાં જાય તો અહીંયા છેદ ઉડાડો 3 * 9 એટલે 3 દુ 6 તો હવે r ના આયામ કેટલા આવશે xm તો 4 આપેલો જ હતો ym કેટલો આવ્યો -2 અને zm કેટલો આવ્યો તો કે 6 બહુ સહેલા દાખલા છે લખી નાખો આ દાખલો ચાલો હવે છઠ્ઠો દાખલો છે સહેલો હવે આની અંદર p ના બિંદુગણનું સમીકરણ મેળવવાનું છે જેથી p² + pb² = k² થાય તો હવે p બિંદુ આપણે ધારી લેવું પડે p બિંદુ બરાબર x y અને z તો હવે હું આપેલું છે p² + pb² = k² તો p² તો કે x - 3 નો સ્ક્વેર પ્લસ y - 4 નો સ્ક્વેર પ્લસ z - 5 નો સ્ક્વેર પ્લસ pb² મેળવો x - 1 એટલે x + 1 નો સ્ક્વેર y - 3 નો સ્ક્વેર અને z +7 નો વર્ગ બરાબર k². તો આનો સિમ્પલ સાદુરૂપ આપી દેવાનું છે a - b a + b નો સ્ક્વેર તો આનું સાદુરૂપ x² - 3 દુ 6x + 9 + y² - 8y + 4 નો વર્ગ 16 પ્લસ z² - 5 દુ 10z પ્લસ 25 એવી રીતે અહીંયા x² + 2x + 1 આનું સાદુરૂપ y² - 3 દુ 6y + 9 આનું સાદુરૂપ z² + 7 દુ 14z + 7 નો વર્ગ 49 બરાબર k². તો x² + x² કેટલા લખી શકાય 2x² એવી રીતે y² + y² એટલે 2y²
અને z² + z² એટલે 2z². હવે x વાળા પદ ભેગા કરો -6x + 2x એટલે -4x. y વાળા પદ ભેગા કરો -8y - 6y -8 ને 6 14y. z વાળા પદ ભેગા કરો -10 + 14 એટલે +4z. અને અચળ પદ ભેગા કરો તો 9 16 ને 9 25 25 ને 25 50 50 ને 50 100 100 ને 9 109 બરાબર k². તો હવે આટલામાંથી અહીંયા સુધી આટલામાંથી બધામાંથી બે કોમન નીકળી જાય. અહીંયાથી અહીંયા સુધીમાં બે કોમન કાઢો એટલે શું વધશે x² + y² + z². આમાંથી બે કોમન કાઢો 2x. આમાંથી બે કોમન કાઢો 7y. આમાંથી બે કોમન કાઢો 2z. આ 109 છે પ્લસ છે ઓલી સાઈડ જાય તો માઈનસ 2 ને છેદમાં જવા દો એટલે x² + y² + z² -2x - 7y + 2z બરાબર k² - 109 છેદમાં 2. તો બિંદુ P નું સમીકરણ મળી ગયું. લખી નાખો. એટલે અહીંયા આપણે આ ચેપ્ટર અહીંયા પૂર્ણ થાય છે. આ લખી નાખજો. બહુ સહેલું ચેપ્ટર છે. વ્યવસ્થિત રિવિઝન કરજો એટલે આખો દાખલો આખું ચેપ્ટર તમને આવડી જાય કમ્પ્લીટ.